સહી કરી લે ને જા હાલો બોલો અરે જાગવા જાઓ એવું કર્યું એને તને કીધું હા અને એવું? પછી હા, શું? પછી ફાઇલ છે ને મારી આવી તમારા હાથમાં ફોન હતો રાજકોટ સિવિલમાં મહિલા તબીબ સાથે મારામારીનો જે મામલો બન્યો છે એના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલી મારામારી અને ગેરવર્ણતુકના મામલે હવે સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે અને આ ઘટનાના પડઘા સીધા ગાંધીનગર સુધી પહોંચ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા સિંગાડા સાથે મારામારી થયાના આક્ષેપો બાદ હોસ્પિટલમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લેતા હવે રાજ્ય સરકારે પણ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે સૌથી મોટું અપડેટ એ છે કે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને આરોગ્ય મંત્રીએ પીડિત તબીબને ખાતરી આપી છે કે સાંજ સુધીમાં ત્વરિત ન્યાય આપવામાં આવશે અને તેની સંપૂર્ણ સુરક્ષાની પણ ખાતરી કરવામાં આવશે. સાથે જ આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ અને સન્માન સાથે કોઈ જ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે અને જો કોઈ વ્યક્તિ ગેરવર્ણતુક માટે દોષિત ઠરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. મામલો શું હતો? ખાલી મામલો જે હતો એ ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે. આજે જે માટે ભેગા થયા છે એ કામ પૂરું કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ. કોઈથી મને ભાઈ ડર નથી. લોકશાહીના દેશમાં છું, મને ભરોસો છે. બરાબર. એક્સક્યુઝ મી, જે આખી ઘટના બની અમે તમારા માટે આવ્યા છે. ખાલી આપની માંગ શું છે એટલી વાત કરજો. તમે અવાજ ઉપાડ્યો છે બેન. જે મહિલા ડોક્ટર છે તે હવે મીટિંગમાંથી બહાર આવ્યા બાદ ડોક્ટર ક્રિશા સિંગાડાના પિતા એટલે નિલેશભાઈ સિંગાડાએ જણાવ્યું છે કે સાંજ સુધીમાં અમારી માંગ સંતોષાય તે મુજબનો નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ ખાતરી આપી છે કે સાંજ સુધીમાં ન્યાય મળશે અને હાલ જે કાર્યવાહી થઈ રહી છે તેનાથી પરિવાર સંતુષ્ટ છે. ડોક્ટર ક્રિશા સિંગાડાના પિતા છું. મને ડોક્ટરોએ ખાતરી જે પ્રમાણે ગઈકાલે ખાતરી આપેલી હતી એ પ્રમાણે મને આજે કીધું છે કે તમને ન્યાય મળી ગયો છે. આરોગ્ય મંત્રીએ પણ મારી દીકરીને ખાતરી આપેલી છે કે આજે 6 વાગ્યા પહેલાં તમને ન્યાય મળી જશે. એટલે હોસ્પિટલના જે ડોક્ટરો છે, સત્તાવાળાઓ છે એનો પણ આભારી છું, આરોગ્ય મંત્રીનો પણ આભારી છું ને ગુજરાત સરકારનો પણ આભારી છે કે મારા માટે આટલો બધો રસ લઈ અને મને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. સર એ મને કીધું છે કે સાંજ સુધીમાં તમને નિર્ણયને ખ્યાલ આવી જશે. તમારી માંગણી શું? મારી માંગણી કે એને સસ્પેન્સ કરવા જોઈએ. બરોબર છે. એ મુજબનો નિર્ણય સર કે નિર્ણય સાંજ સુધીમાં તમને ખ્યાલ થશે કારણ કે એ ઓથોરિટી ગુજરાત સરકારની ઓથોરિટી હોય છે. એ લોકોએ જે કંઈ પણ ડિસિઝન લેવાનું એ લોકો લઈ લીધો છે અને સાંજ સુધીમાં તમને ખ્યાલ આવી જશે. અને આરોગ્ય મંત્રીએ પણ કીધું છે કે આજે તમને ન્યાય મળી જશે. તમારે હા, ટેલિફોનિક આરોગ્ય મંત્રીનો ફોન આવેલો હતો મારી દીકરીને. અચ્છા. અને એને બહુ સારી વાત કરી કે આજે 6 વાગ્યા પહેલા તમને ન્યાય મળી જશે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના આરએમઓ હર્ષદ દુસરાએ સમગ્ર મામલે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યા પ્રમાણે પરિવારજનો અને સિવિલ હોસ્પિટલ ઓથોરિટી વચ્ચે બેઠક યોજાઈ હતી અને સમગ્ર મામલે ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ મામલે મહત્વનું એ છે કે ડોક્ટર અશ્વિન રામાણીને હાલ ફરજ પર હાજર ન રહેવા માટે લેખિત સૂચના આપવામાં આવી છે. આરએમઓના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી આ મામલે એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ફરજ પર હાજર નહીં રહી શકે અને સાથે તેમણે જણાવ્યું છે કે ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો આવી ચૂકી છે. આ ઘટના ગંભીર હોવાથી બદલીથી લઈ અને સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવી શકે છે. ડીન સર અને સુપ્રિન્ટ મેડમની અધ્યક્ષતામાં જે રેસિડેન્ટ અને તબીબ અધિકારી વચ્ચે જે બનાવ બન્યો છે એમના ગહન ચર્ચા થઈ છે. અમને એમનો જે રિપોર્ટ છે એ ગાંધીનગર કક્ષાએ મોકલાવેલો છે. ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરેલી છે અને ત્યાંથી રિપોર્ટ આવીએ અમે આગળની જાણ કરી શકીએ. રિપોર્ટ અમે ઉપર મોકલેલો છે અને આવશે ત્યાર પછી અમે તમને આગળ કરી શકીએ. રિપોર્ટ આવશે ત્યાર પછી ઉપરથી જવાબ આવશે ત્યાર પછી હું તમને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એમાં એને લખ્યું છે કે 1 જુલાઈ આ બાબતે જાણ પણ કરેલી છે લેખિતમાં. તો અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજે શું કર્યું છે? એમની જે કોઈ જરૂરી કાર્યવાહી હતી તે કરેલી છે અને એમની ઉપર પણ જાણ કરેલી છે. ખાસ કરીને પરિવારજનો સાથે શું ચર્ચા તમારી થઈ? પરિવારજનોને અમે જે આખી એમને બનાવ હતો એમને બનાવ જણાવેલો છે અને અમે એમને અમારા તરફથી ગેરંટી આપેલી છે કે ભાઈ આ બાબતે અમે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડી અને અમે જે કંઈ અમારાથી બેસ્ટ થઈ શકતું હશે
એવું અમે કરશું. ડોક્ટર રામાણી ગુનેગાર છે કે ડોક્ટર રામાણી દોષિત છે? ઉપરથી જ્યારે આગલું નિર્ણય આવશે ત્યાર પછી હું તમને એના વિશે આગળ કહી શકું. ત્યાં સુધી એને ડ્યુટી પર રાખવામાં આવશે, નહીં રાખવામાં શું થશે? એમને ડ્યુટી પર અત્યારે રાખેલા નથી. એમને લેખિત જાણ પણ કરેલી છે કે આપને ડ્યુટી ઉપર આવવાનું રહેશે નહીં. સાહેબ આખી ચર્ચા શું થઈ, શું કરવાના છો, ડોક્ટર વિરુદ્ધ શું થઈ શકે, રિપોર્ટ કઈ રીતે મોકલાયો છે, શું હકીકત છે, ન્યાય ક્યાં સુધી મળશે, આ તમામ સવાલોના જવાબ સર વ્યવસ્થિત આપો. તમે ટૂંકું ન હાલે ચેનલમાં, એટલા માટે લાંબુ આખું માંડીને વાત કરવી. હું અત્યારે આટલું જ કહી શકીશ કે જે રિપોર્ટ ઉપર મોકલાયેલો છે ત્યાંથી જે જવાબ આવશે ત્યાર પછી આગળની જે કઈ આવશે એમને ઉપરથી સૂચના એ પ્રમાણે તમને કહેશે. સાહેબ તમારી દ્રષ્ટિએ આ પ્રકારનું જે બનાવ બન્યો છે એમાં કેવા પગલા લઈ શકે, તમારી દ્રષ્ટિએ શું થઈ શકે? ઉપરનો રિપોર્ટ પછીની વાત છે. શું થતું હોય હોસ્પિટલમાં આ રીતે? આ એક જે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારનો ગણાય, બરાબર છે. અને ગંભીર પ્રકારનો બનાવમાં ઘણીવાર ડોક્ટરોને સસ્પેન્ડ પણ કરી શકે, બદલી પણ કરી શકે, ઘણા બધા પગલાં ઉપરથી લઈ શકે, પણ તે આખી તપાસને અંતે ઉપરથી નિર્ણય લેવાય છે. સાહેબ આરોગ્ય મંત્રી આ ઘટનાની નોંધ લીધી છે ને જે ક્રિશાબેન છે ડોક્ટર, મહિલા ડોક્ટર, તેમના સાથે ટેલિફોનિક વાત કરી છે, એ વિશે શું કહે? હા, સાચી વાત છે. શું એટલે શું આખું વાત? હા, વાત કરેલી છે, પણ શું વાત કરેલી છે મને નથી ખ્યાલ, પણ એને વાત કરેલી છે મને ખ્યાલ છે. અંદાજે કેટલા ટાઈમમાં રિપોર્ટ આવશે? અમે તો આશા રાખી છે કે મોસ્ટલી આજ સાંજ અથવા કાલ સુધીમાં જવાબ આવી જ જવો જોઈએ, બરાબર છે. કારણ કે અમે સતત એમના કોન્ટેક્ટમાં છીએ અને જે કોઈ એમને ક્વેરી હોય એ અમે તરત જ એમને જવાબ આપી દઈએ છીએ. સર અગાઉ આ ડોક્ટરની કેટલી વાર ફરિયાદ ભણી ચૂકેલી છે? અગાઉ એમની ઘણી વાર થયેલી છે ફરિયાદ. એમના માટે જે કઈ આગળની કાર્યવાહી કરવી પડેલી હતી તે કરેલી જ છે. શું કર્યું સાહેબ? કાર્યવાહીનું કઈક નામ તો હશે? કોઈ પણ અધિકારીની બદલી કરવી કે સસ્પેન્ડ કરવાની સત્તા અમારા લેવલે નથી હોતી. એટલા માટે એના માટે જે કોઈ કમિટી બની હોય એના રિપોર્ટ અમારે ઉપર મોકલવાના હોય, એની જે સરકારી કાર્યવાહી હોય તે જ અમારે આગળ પ્રોસેસ કરવાની હોય છે. અગાઉ પણ આ બેન ઉપર હુમલો થયો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટને મળવા આવ્યા હતા, છતાંય કઈ પગલા ન લીધા, એટલે ફરીવાર આ ડોક્ટરે ફરીને હુમલો કર્યો. અને કાલે રાતે પણ મોનાલી માકડિયા સાહેબે એક્સેપ્ટ કર્યું કે આ ફરિયાદ આવી હતી. હા, એના માટે એમણે છે ને આગળની કાર્યવાહી કરેલી છે, કમિટી બનાવી, એમના જે નિર્ણય હતા અમે ઉપર લેવલે જાણ પણ કરેલા છે. આ દીકરીએ છેલ્લે લેખિતમાં આપને શું સાહેબ જણાવ્યું હતું સિવિલ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ જે લેખિતમાં આપ્યું હતું ડોક્ટર અશ્વિન રામાણી વિશે, એમાં શું લખ્યું હતું? ક્યારના લેખિતની વાત કરું છું? હમણાં જે ફરિયાદમાં એમને લખ્યું છે કે એમને ગયા મહિને લેખિતમાં આ બાબતે જાણ કરી હતી, એમાં આપને શું રજૂઆત કરી હતી આ દીકરીએ અશ્વિન રામાણી વિરુદ્ધ? એટલે આ દીકરીએ વાત કરેલી છે. ઓકે, એનું મને અત્યારે આઈડિયા નથી કે ભાઈ એમને ક્રિશા મેડમે અગાઉ કરેલી હોય. અશ્વિન રામાણી વિરુદ્ધ આપણે શું પગલા લીધા? એના માટે જે કોઈ એની ફરિયાદ આવેલી છે એમની અમે તપાસ કરી, અમને એમનો ડિટેલ રિપોર્ટ અમે ઉપલી કક્ષાએ મોકલેલો છે. હોસ્પિટલ તંત્રને જણાવ્યા પ્રમાણે આજે સાંજ અથવા તો આવતીકાલ સવાર સુધીમાં સમગ્ર મામલે નિર્ણય આવી શકે છે, પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ રાજ્યનું આરોગ્ય તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે. રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મોનાલી માકડીએ પણ ઘટનાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને મહિલા તબીબ સાથે આ પ્રકારની ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. જાણ કરી છે અને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી છે. આમાં સ્ટ્રોંગ પગલા જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું. હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે. આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલા લેવામાં આવશે. ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે. ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું. અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ. કાર્યવાહી કરેલી છે.
બેન અત્યારે હવે આપણે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે, દવાની હેરફેરની વાત હોય, અનેક કૌભાંડો સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી, અનેક દર્દીઓની ફરિયાદ આવે છે ને પછી તમે કહો છો કે આ પ્રકારે ફરિયાદ આવી છે, પરંતુ કાર્યવાહી કેમ નથી થતી? કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર, અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે. જેની બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે જ છે. આમાં શું કાર્યવાહી થશે? અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી કરશે. ત્યારે પણ પગલા લઈ અને આપણે મોકલેલું છે. ના, મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ. એવું ક્યારેય નથી થયું બેન? ડિસમિસ કરાશે આ ડોક્ટરને, રિપોર્ટ કરાશે આપણે આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું. બરાબર ને? હાજી. સાથે જ હવે આવી ઘટના ફરી ન બને તે માટે એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવના સંદર્ભે એસઓપી બનાવવામાં આવશે અને એસઓપીનો તાત્કાલિક અસરથી રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજોમાં લાગુ કરવામાં આવશે. એટલે કે હવે હોસ્પિટલમાં મહિલા તબીબ અને કર્મચારીઓની સુરક્ષા તેમજ આવી ઘટનાઓમાં તાત્કાલિક કાર્યવાહી માટે ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. આ સમગ્ર મામલાની ગંભીરતા એટલી છે કે રાજ્યના આરોગ્ય મંત્રી સુધી આ મામલો પહોંચ્યો છે અને ગાંધીનગરથી પણ તેની નોંધ લેવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે સાંજ સુધીમાં સરકાર કયો નિર્ણય લે છે. શું ડોક્ટર અશ્વિન રામાણી સામે સસ્પેન્શનની કાર્યવાહી થશે? શું બદલી કરવામાં આવશે કે પછી અન્ય કોઈ કડક પગલું લેવામાં આવશે? આનો જવાબ આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલ સવાર સુધીમાં સામે આવી શકે છે. દરમિયાન એક વહીવટી ફેરફાર પણ થવાનો છે. ટૂંક સમયમાં ડોક્ટર મોનાલી માકડિયા સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકેનો ચાર્જ ડોક્ટર કમલસિંહ ડોડિયાને સોંપશે. એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથેની મારામારીનો આ મામલો હવે માત્ર હોસ્પિટલ પૂરતો નથી રહ્યો. પરિવારની ફરિયાદથી શરૂ થયેલો આ મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને રાજ્ય સરકારની સીધી નજર હેઠળ છે. હવે સૌની નજર એક જ વાત પર છે, સાંજ સુધીમાં શું નિર્ણય આવે છે અને મહિલા તબીબને કેટલો ન્યાય મળે છે. આ સાથે જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.